ઠીક છે પછી હું જાઉં છું એની પાસે. પ્લીઝ કેશવ નહીં, ઐશ્વર્યા તૂટી જશે. મેડમ એને આમ પણ રોવાનું જ છે બસ. તો પછી ઠીક છે, કાલના બદલે આજે રોવે. કેશવ, કેશવ પ્લીઝ. ના, મેડમ. પ્લીઝ એક મિનિટ. મારે કંઈક કહેવું છે. આપણે બહાર જઈને વાત કરીએ. હું તારી વાત સાંભળતા પહેલા એક ચોખવટ કરું છું. હવે તું જે કંઈ પણ બોલે ને એ એકદમ તારા દિલથી બોલજે, કંઈ પણ ખોટું ના બોલ. હું ઐશ્વર્યાને બહુ પ્રેમ કરું છું. ખોટી વાત. સાચી વાત. અને આ વખતે પહેલી વાર સાચું કહી રહ્યો છું. જો બચવા માટે તું આવું કરતું હો નીરવ તો સંસ્કૃતિ પ્લીઝ, તમે બંને એકવાર મારી વાત સાંભળી લો. પછી તમારે જે કરવું એ કરજો. હું એક શબ્દ નહીં બોલું. હું ઐશ્વર્યાને પ્રેમ કરું છું, ખરા દિલથી. અને આ વાત મને અત્યારે આ ક્ષણે રિયલાઇઝ થઈ. અને હું ખોટું નથી બોલી રહ્યો. અત્યારે તું ઐશ્વર્યાને બધું કહેવા જઈ રહ્યો હતો ત્યારે મને એમ થયું ઠીક છે ને, કહી દેવા દો બધાને, હું એક્સેપ્ટ કરી લઈશ. વધીને શું થશે? પોલીસ કેસ? તો પોલીસને ફોડતા મને આવડે છે. મેટર એન્ડ થઈ જશે. પણ એ જ ક્ષણે મને એમ થયું કે એના પછી શું? ઐશ્વર્યા મારી સાથે વાત કરવાનું બંધ કરી દેશે. અને એ જ વાતથી હું ધ્રુજી ઉઠ્યો. ભાઈ આજો, મારો હાથ હજુ ધ્રુજી રહ્યો છે. નહીં, ઐશ્વર્યા મારી સાથે વાત કરતી બંધ ના થવી જોઈએ. શું કામ? એનો એક જ જવાબ છે. હું ઐશ્વર્યાને દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. હું માનું છું, હું એક્સેપ્ટ કરું છું કે મેં ઐશ્વર્યાને ખોટી રીતે મારા પ્રેમમાં પાડી. પણ એ વાત પણ સાચી છે કે હું ઐશ્વર્યાને બહુ પ્રેમ કરું છું. અને હું ખોટું નથી બોલી રહ્યો. પ્રેમ તો તને કેશવ પણ સાચા દિલથી જ કરે છે ને નીરવ? આઈ નો સંસ્કૃતિ. એટલે જે જ્યારે ઘરે પાછો આવ્યો હું સમજી ગયો કે મારો ભાઈ પાછો આવી ગયો. હું બસ માનવા તૈયાર નહોતો કે આ કેશવ છે, કારણ કે હું ઐશ્વર્યાને ગુમાવવા નહોતો માંગતો. ભાઈ પ્લીઝ પ્લીઝ ઐશ્વર્યાને મારાથી દૂર નહીં કરતો. હું તમારા બંનેના હાથ જોડું છું. તમે બંને જે કહેશો એ કરવા તૈયાર છું, પણ પ્લીઝ એને મારાથી દૂર નહીં કરતા. હું માનું છું તમને બંનેને મારી વાત પર વિશ્વાસ નથી, પણ પ્લીઝ છેલ્લી વાર મારી વાત પર ભરોસો કરો. હું ખોટું નથી બોલી રહ્યો. તો પછી કેશવને મારવા જેવું છેલ્લી ક્વોલિટીનું કામ કેમ કર્યું નીરવ? ઐશ્વર્યા માટે. પણ એ વખતે હું ઐશ્વર્યાને આવો પ્રેમ નહોતો કરતો. હું બસ ઈચ્છતો હતો કે દ્વારકા ફરસાણ અને ગગન મહેલ મારા થઈ જાય. સંસ્કૃતિ, હું આખા વૈષ્ણવ પરિવારને રસ્તા પર લાવવા માંગતો હતો. પણ એ વખતે તમે બંને મારા રસ્તામાં આવી ગયા. ભાઈ જ્યારે મુંબઈ ગયો એને મારી બધી વાતોની ખબર પડી. અને સંસ્કૃતિ, જ્યારે તું ભાઈ સાથે ફોન પર વાતો કરી રહી હતી ત્યારે મેં તમારા બંનેની વાતો સાંભળી લીધી હતી. કેશવ, તમે મુંબઈમાં એકલા છો. તમારું ધ્યાન રાખજો પ્લીઝ. અને પછી મેં નક્કી કર્યું કે હું કેશવને દ્વારકા સુધી નહીં પહોંચવા દઉં. પણ ત્યારે મને ખબર નહોતી કે હું કોઈ વ્યક્તિને નહીં પણ કોઈના પ્રેમને તોડવા જઈ રહ્યો છું. પણ ભાઈ, ત્યારે દ્વારકાધીશને વાત મંજૂર નહોતી. ભાઈ, મેં તારું નસીબ મારી રીતે લખ્યું અને સંસ્કૃતિના પ્રેમે પોતાની રીતે. તું પાછો આવી રહ્યો હતો ત્યારે મેં તારી ગાડીની બ્રેક ફેલ કરાવી.
અને એ પછી તું બધું જાણે છે. સંસ્કૃતિ, કેશવ, હું તમારા બંનેનો ગુનેગાર છું અને એ માટે હું જેલ જવા પણ તૈયાર છું. હું જેલ જવા પણ તૈયાર છું. એમાં તો તને કોઈ નહીં બચાવી શકે. અને મંજૂર છે સંસ્કૃતિ, એન્ડ આઈ પ્રોમિસ કે હું મારા બચાવ માટે કોઈ લોયરને પણ નહીં રાખું. હું તમને બંનેને બસ એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. હું જેલમાં છું એ વાતની જાણ પ્લીઝ તમે ઐશ્વર્યાને નહીં કરતા. આમ પણ એણે બહુ ભોગવ્યું છે અને હું નથી ઈચ્છતો કે મારા કારણે હવે વધારે કંઈ સહન કરે. પ્લીઝ એને આ વાતની જાણ નહીં થવા દેતા ને. તમે બંને જે કહેશો એ હું કરવા તૈયાર છું. હું મારી સજા માટે બધું ભોગવવા માટે તૈયાર છું, પણ પ્લીઝ તમે બંને નહીં કહેતા એને કે હું જેલમાં છું. એ બિચારી તૂટી જશે. ભાઈ મને માફ કરી દે, મને માફ કરી દે. તું આવું કઈ જ કઈ રીતે શકે મમ્મી? તું એ માણસનો ચહેરો તો જો, એનો ચહેરો જો, એની પર્સનાલિટી જો. એ દૂર દૂર સુધી કેશવ જેવો નથી લાગતો. શબ્દનો તો ચામ જ અલગ હતો. માયા, તું એની આંખો તો જો. એની આંખોમાં કેશવ જેવી ચમક હતી. એની વાતોમાં કેશવ જેવો દમ હતો. હું આંખ બંધ કરીને એની વાતો સાંભળું ને તો મને એમ જ લાગે કે જાણે કેશવ બોલી રહ્યો છે. અને આંખો ખોલીને જોશે ને તો ખબર પડશે કે કેટલો મોટો ચીટર છે. હું તો કહું છું કે આ માણસને દૂર દૂર સુધી કેશવ સાથે કઈ લેવા દેવા જ નથી. તો પછી સંસ્કૃતિ એને કેમ કેશવ કહે છે? તું માને છે ને કે સંસ્કૃતિ કેશવને જીવથી પણ વધારે પ્રેમ કરે છે? એક્ઝેક્ટલી મમ્મી, આ જ રીઝન છે. એ કેશવને એટલો પ્રેમ કરે છે કે એણે આખી વાત ઈગો પર લઈ લીધી છે અને એટલે હવે એ આવું બધું કરવા માંડી છે. નથી પડતી શું ચાલી રહ્યું છે? ભ્રમ. આ માણસ કેશવ હોવાનો ભ્રમ ઉભો કરે છે, બીજું કાંઈ નહીં. મારું મન એવું નથી માનતું. ઐશ્વર્યા, કેમ છે તું? મેં તને કહ્યું હતું ને, હું તને ક્યારેય એકલી નહીં મૂકું. હંમેશા તારી પડખે ઊભો રહીશ. જો હું આવી ગયો ને. શું ચાલી રહ્યું છે કંઈ જ સમજાતું નથી. કેશવ છે, કેશવ નથી. કેશવ છે તો એણે આવું શું કામ કર્યું? કેશવ નથી તો એ આવું શું કામ કરે? તું શું વિચારે? પપ્પા, એ જ છે તમે વિચારો છો. જીવન આખું જાણે ઊંધું ચત્તું થઈ ગયું હોય ને એવું લાગે છે. અરે સંસ્કૃતિ કહે છે કે એ ગાંડી નથી, પણ વર્તન તો હજી એવું જ કરે છે. મને તો નવાઈ લાગે છે કે એ હજી એ માણસને કેશવ સમજે છે. રાઈટ પપ્પા, પણ તમે તો સંસ્કૃતિને ઓળખો છો. અરે એને એક સેકન્ડ નહીં લાગે, એને ખબર પડી જશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. અને જો એ કહે છે કે આ માણસ જ કેશવ છે તો જો મને કોઈ કહે ને કે એક શબ્દમાં જવાબ આપો તો હું કહું કે ના, એ કેશવ નથી. પપ્પા, એક શબ્દનો જવાબ કોઈનું જીવન તો નથી ને પપ્પા. તો તું મને કે તું શું કરે? કઈ સમજાતું નથી. દિલ હા પાડે છે પણ મન હજુ સ્વીકારવા તૈયાર નથી. આ મનની વાત છે જ નહીં મમ્મી. આંખ સામે જે માણસ ઊભો છે, એ જે કહે છે, બોલે છે, એ બધું ગોખેલું છે. એ આખી સિચ્યુએશનનો ખાલી ફાયદો ઉપાડે છે, બીજું કાંઈ જ નહીં. એ કેશવ હોવાની નકલ કરે છે. ધેટ્સ ઇટ મમ્મી, અહીંયા જ મેટર એન્ડ. અનુભવ અને અક્કલમાં આ જ ફરક છે. અનુભવ તમને મર્મ તરફ લઈ જાય છે, જ્યારે અક્કલ તમને તર્ક તરફ લઈ જાય છે. તારે જે માનવું એ માન, પણ મારું મન તારી વાત માનવા માટે બિલકુલ તૈયાર નથી. તો હવે કરવાનું શું? આપણે જાણવું તો પડશે કે નહીં કે એ કેશવ છે કે નહીં. છે કોઈ એવો રસ્તો જેનાથી જાણી શકાય કે એ કેશવ નથી? હા, એકચ્યુઅલી છે પપ્પા. એવો એક રસ્તો છે. જો બેટા, એ રસ્તો વાતોથી થતો હશે ને તો નથી,
નક્કી આ જીતી જશે. ના પપ્પા, વાતોથી નહીં, એ રસ્તો સાયન્સથી છે. સાયન્સથી? હા, DNA ટેસ્ટ. હું હાથ જોડું છું, તમારા બંનેના પગે પડું છું, તમારા બેવનો ગુનેગાર છું. એ ટેણિયા ઊભો થા. ટેણિયા, માફીથી મોટી કોઈ વીરતા નથી. જો તે મને પહેલા કહ્યું હોત ને તો મેં તને ક્યારનો માફ કરી નાખ્યો હોત. મને પહેલા કેમ ના કીધું? હું તારા લગનમાં સૌથી આગળ નાચતો હોત ગાંડા. આ તારી આંખમાંથી જે વહે છે આ આંસુ નથી, આ તારો ઐશ્વર્યા માટેનો પ્રેમ છે, સમજો તું? ને આ દુનિયામાં પ્રેમથી મોટું બીજું કંઈ જ નથી. ભાઈ ચાલ, આપણે પોલીસ સ્ટેશને જઈએ. હું જેલને જ લાયક છું. હા, તું જેલ જઈશ, તું પાક્કું જેલ જઈશ. હા, મારું વચન છે તને. પણ કઈ જેલમાં? પ્રેમની જેલમાં. ઐશ્વર્યા પાસે જઈશ તું, સમજો? પણ એક વાત યાદ રાખજે નીરવ, તારે આ પ્રેમની જેલમાં સુધારવાનું છે, સમજ્યો? તને જેટલો પ્રેમ કરે ને ઐશ્વર્યા, તારે એને 10 ગણું કરીને એને પાછો આપવાનો છે, બરાબર? ને મને એક વાતનું વચન આપ, કંઈ પણ થઈ જાય કે મારી બહેનને તો ક્યારેય પણ દુખી નહીં કરે, જરાય પણ દુખી નહીં કરે. હું એને ક્યારેય દુખી નહીં કરું, જીવ જાય તો પણ નહીં. હું ઐશ્વર્યાને ક્યારે દુખી નહીં કરું. તું ઘરે જોઈશ, જોઈ લેજે. નહીં તો તારું જોડું અને મારું માથું. મેડમ, મારો ટેણીઓ મને પાછો મળી ગયો. સંસ્કૃતિ, તું મને આ વાત માનવાનું કે છે? તું અને તારું છોડ, તારે જે કરવું એ કર, પણ તું મને કહે છે કે હું આ વાત માનું? હું આ માણસને કેશવ માનું? અરે એનું મોઢું જો, એની બોડી જો, એ માણસ ક્યાંથી પણ એ કેશવ લાગે છે? એ કેશવ હોય એ શક્ય જ નથી. આઈ અન્ડરસ્ટેન્ડ મંગળ, પણ પ્લીઝ મારી વાત તો સાંભળ. આના સિવાય બીજી કોઈ વાત હોય ને તો કર. ના, કેશવની જ વાત છે, ને એવી વાત છે કે તારે માનવું જ પડશે. મંગળ, તને યાદ છે તે ડોક્ટરના દીકરાને કિડનેપ કર્યો તો? હા. ને હું ડોક્ટરને લઈને ત્યાંથી નીકળી ગઈ હતી. મંગળ, ત્યાં ડોક્ટરે મારી સામે બધું સ્વીકારી લીધું હતું. મેં જે પણ કર્યું એ મજબૂરીમાં કર્યું. અભિમન્યુ આચાર્ય મને પૈસાની લાલચ આપી તો હું તૈયાર થઈ ગયો. ને મેં તને ફોન કરીને કીધું કે તું છોકરાને એના ઘરે મૂકી આવ. હા, અને એના પછી મેં તને પૂછ્યું પણ હતું કે શું થયું, તો તું મને કહે કે પછી કહીશ, રાઈટ? હું તને બધી વાત કહેવાની જ હતી. પ્લાસ્ટિક સર્જરીની, ફેસ સ્વોપની, ફેસ બદલાવી નાખવાની, આ બધું અભિમન્યુનો પ્લાન હતો. મને તારી આ વાત ગળે નથી ઉતરતી. મંગળ, જે વાત આપણને નહીં સમજાય એનો અર્થ એવો નથી કે એ વાત ખોટી છે. અરે પણ ઘરમાં કોણ સમજશે? બધા શંકા કરશે. ભાઈબંધીમાં શંકા હોય, શંકા ના હોય વાલીડા. ચાલ માન્યું
કે તને મારી પર વિશ્વાસ નથી, પણ તને મેડમની વાત ઉપર પણ વિશ્વાસ નથી. હા હે મંગળિયા, તે હંમેશા મેડમનો સાથ આપ્યો છે. આ ઘરમાં જ્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે હું જીવું છું, એ ટાઈમે તે મેડમનો સાથ આપ્યો છે. આપ્યો છે કે નહીં? ને અત્યારે તું જ માનવા તૈયાર નથી કે હું જ કેશવ છું. હા જો માધવ, ના, હવે વાત ત્યારે જ જ્યારે તું મને મારું નામ લઈને બોલાવીશ. તું મને કેશવ કહીને બોલાવીશ. એ મંગળિયા, તું મને ભૂલી જાય, પણ હું તને ક્યારેય ના ભૂલી શકું. ક્યારેય નહીં. યાદ કરને આપણું કેરમ ને એની ઉપર અમારી ગેમ. હું હંમેશા કહેતો હતો ને કે કંઈ પણ થઈ જાય, પણ મેડમ તો મારા જ. તું જ હતો એ કે જે માનવા તૈયાર નહોતો કે હું મેડમને પ્રેમ કરું છું. યાદ છે ને બધું? માન્યું કે બધી વાત તને ખબર છે, પણ મને હજી પણ વિશ્વાસ નથી આવતો. તો પછી બોલ ને તું બોલ, હું શું કરું જેથી આ વાત તારા ગળે ઉતરે? પાક્કું? ના પાડું તો ભાઈબંધી લાજે. લે, તારી નસ કાપી દે. બસ, મારા કહેવા ઉપર કુવામાં પણ કૂદી જાય ને એ મારો ભાઈબંધ કેશવ જ હોય, બીજું કોઈ નહીં. મને માફ કરી દે કેશવ, હું તને ઓળખી ના શક્યો. એ ગાંડા, ભાઈબંધીમાં માફી ના હોય, સમજો? ચલાવ ગળે મત. તો બોલ પછી, કાઢું તોફાની? જાવું છે ગામમાં ચક્કર મારવા? ના, પેલા આગળવાળાઓને કહીશ કે મારો ભાઈબંધ મારો કેશવ આવી ગયો છે. આ વાતમાં પણ હું તારી જોડે જ છું સંસ્કૃતિ. બધાને જણાવીશ કે માધવ જ કેશવ છે. ચાલ. પપ્પા, દાદી, ઐશ્વર્યા, માયા, શકુંતલા આંટી, બહાર આવો. અરે ગુરુ કાકા જલ્દી. અરે શું થયું મંગળ, કેમ આટલી રાડો પાડે છે? અત્યારે તો ખાલી ઘરમાં બૂમા બૂમ કરું છું, હમણાં તો ટેરેસ પર જઈને બૂમા બૂમ કરીશ. કેમ, શું થયું? લોટરી લાગી કે શું? લોટરી જ લાગી છે કાકા. મને મારો જીગરજાન ભાઈબંધ કેશવ મળી ગયો. લો બોલો મમ્મી, હવે આણે શરૂ કરી દીધું. માયા, માયા, આ માધવ નથી, કેશવ છે, મારો ભાઈબંધ, મારો જીગરજાન ભાઈબંધ કેશવ. એક મિનિટ મંગળ, એક મિનિટ. હમણાં થોડી વાર પહેલા તો તું કહેતો હતો કે આ કેશવ નથી. હા એક્ઝેક્ટલી. હવે અચાનક આ તારા માટે કેશવ બની ગયો. માયા, મંગળ શું કહેવા માંગે છે એ પેલા ધ્યાનથી સાંભળી તો લે. અરે મમ્મી, હું શું સાંભળું? હવે મંગળ પણ આ લોકોની વાતમાં આવી જાય છે. એની વાતમાં જરાય નથી આવ્યો. માયા, હું ત્યાં સુધી એવું કહેતો હતો જ્યાં સુધી મને ખાતરી નહોતી કે આ કેશવ છે, પણ હવે મને વિશ્વાસ આવી ગયો છે. તો મંગળ પછી આટલી વારમાં વિશ્વાસ કઈ રીતે આવી ગયો? એના વર્તન, એની વાત, ભાઈબંધ માટે જે જીવ આપવા તૈયાર થઈ જાય ને એ સાચો ભાઈબંધ. કોઈ પણ જાતના લોહીના સંબંધ વગર પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય ને એ જ સાચો ભાઈ. આ જ છે મારો જીગરીયો ભાઈબંધ કેશવ. મારી એક જ વાતમાં એ સેકન્ડમાં જીવ આપવા માટે તૈયાર થઈ ગયો હતો. એક મિનિટ મંગળ, એક મિનિટ. કંઈક સમજાય એવું બોલ. આખી વાત કહું છું કાકા. મારા અને કેશવ વચ્ચે થયેલી ખાલી વાતો જ નહીં, પણ મારા કહેવા ઉપર પોતાની જાતને એક જ સેકન્ડમાં છરી મારવા તૈયાર થઈ ગયો હતો. તું જ કે માયા, કોણ કરે આવું?
હું તને કહું તો તું આવું કરે? મંગળ, હેવ યુ લોસ્ટ યોર માઇન્ડ? મમ્મી શું બોલી રહ્યો છે તું? તું જરાક આનો ચહેરો તો જો. આ દૂર દૂર સુધી કેશવ જેવો નથી લાગતો. અને મિસ્ટર લિસન, તમે જે કોઈ પણ હો પ્લીઝ ખરાબ નહીં લગાડતા, પણ મંગળ આ કેશવ તો નથી જ. મમ્મી કે ને